તો આજે છે શનિવાર અને આજે અમે ત્રણેય સાથે જમવા બેઠા છીએ અને આજની રસોઈ શું છે એ જો. આ તમને જે કઢીનો વાટકો દેખાય છે એ મારો છે, જેમાં કઢી ઓછી અને કોથમીર જાજી છે, કારણ કે મને શિયાળામાં કોથમીર ને એવું આવે એ બહુ ભાવે છે. સાથે બનાવી છે પાલકની ભાજી. તમે લોકો કેવી રીતે બનાવો છો એ કોમેન્ટમાં લખજો. હું તો તીખું ખાવાવાળી છું એટલે મેં પાલકની ભાજી તીખી બનાવી છે. સાહેબ માટે બાજરાનો રોટલો વિથ લીલી ડુંગળી. અહીંયા અમારું પાલકની ભાજીનું શાક છે. આ છે સાહેબની કઢી જે ગળી હોય છે. સાથે બેનના ઘરેથી દાળ ઢોકળી આવી છે અને છાશ. રીલની જેમ કે હાલો બધાય જમવા, પણ મારી તો એક સલાહ માનજો કે હું તમને જમવા આવવાનો આગ્રહ કરું ને તો કોઈ જમવા આવતા નહીં, કારણ કે તમે આવશો ત્યાં સુધીમાં તો અમે બધું ઝાપટી ગયા છું અને બીજા નંબરમાં તમારે ભાડું થોડુંક મોંઘું પડશે. એની કરતાં ઘરે આપણા રસોઈ બનાવી અને જમી લેવું એમાં જ તમારો ફાયદો છે. તો સાહેબ લીલી ડુંગળી છે એના ફોતરા કાઢે છે. આપણે એ જોઈએ કે એને ફોતરા કાઢતા આવડે છે કે નહીં. આવડે તો છે, કાંઈ વાંધો નથી. સરસ, લેવાલો એટલું તો આવડ્યું. તો હાલો બધાય જમવા, પણ મારી વાત યાદ રાખજો, હું તો આગ્રહ કર્યા કરું. જમાઈ ગયું છે. સાહેબે બહુ તાણ કરી કરીને જમાડ્યું, પણ જેમાં પછી હવે કુછ મીઠા હો જાય એટલે સાહેબનો ઓર્ડર કર્યો છે કે કાંઈક ગળ્યું ખવડાવો. તો શિયાળો આવી ગયો છે અને આ છે સાની, સાવરકુંડલાની સાની છે. મારા એક સ્ટુડન્ટ છે એને એ લોકો આવી રીતે સાની છે એ પીલાવી સાવરકુંડલાથી અને વેચે છે. તો બે દિવસ પહેલાં, એટલે આમ તો કાલે જ અમારી સ્કૂલમાં વાનગી મેળો હતો. સવારે અમે આયોજન કર્યું 2 દિવસ પહેલાં કે આવી રીતે વાનગી બધી આ ટાઈપની બધી વાનગી બનાવી શકાય. તમે માનશો નહીં કે સવારે 7 વાગ્યાથી મારા મોઢામાં પાણી આવવાનું ચાલુ થયું હતું, તે બપોરે 12 વાગ્યા સુધી મારથી બોલાતું જ નહોતું, કારણ કે હું જ્યારે પણ છોકરાઓને કંઈક સલાહ આપું કે આમ બનાવજો ને આમ આયોજન કરજો ને આમ કરજો ને, ઓલી વાનગીનું નામ પડે ને પાણીપુરી ને પાઉં વડાપાઉં ને ભેળ ને, તો મારા ગુલાબજાંબુ, હા ખાસ તો ઓલા ગુલાબજાંબુવાળાનું સમજાવવામાં રહીને મારા મોઢામાં એટલું પાણી આવે ને કે મારાથી બોલાતું નહોતું. 2-3 દિવસ સુધી, જ્યાં સુધી આયોજન કર્યું ને ત્યાં સુધી મોઢામાંથી પાણી જ નીકળ્યા કરે. ગુલાબજાંબુ ને સાની, એમાંય ખાસ તો સાનીવાળાએ કીધું કે હું સાની લઈ આવવાનો છું, એટલે મારું મોઢામાં સાનીનું નામ સાંભળી અને એમ થયું કે હવે ક્યારે આ વાનગી મેળો ચાલુ કરશે ને સાની મને ખાવા મળશે. એટલે જેવી વાનગી મેળો ચાલુ થયો ને એવું પહેલું તો મેં સાની જ ખાવાનું ચાલુ કરી હતી. મને બહુ જ ભાવે સાની, સાવરકુંડલાની ખાસ કરીને. તો શિયાળો આવી ગયો છે અને આ છે સાની, સાવરકુંડલાની સાની છે. મારા એક સ્ટુડન્ટ છે એને એ લોકો આવી રીતે સાની છે એ પીલાવી સાવરકુંડલાથી અને વેચે છે. અને શિયાળો આવે એટલે મારી ફેવરિટ સાની, કે જેને હું મૂકતી નથી ખાવાનું, મારે દર વખતે ખાવી જ પડે. એટલે મેં કાલે જ 500 ગ્રામ સાની મંગાવી અને ખાવાનું ચાલુ કરી દીધું છે. સગાવાલા જે સાંભળતા હશે એમાં 1-2 જણા મને કહેશે કે ઓછી ખાજે, પણ મારે તો ઓલું નથી રીલ્સ કે લડકીઓ કે કાન સિર્ફ ઝુમખા પહેનને કે લીએ હોતે. મારું એવું જ થયું છે કે સાનીમાં હું કોઈનું સાંભળતી નથી. જે થઈ જવું એ થઈ જાય, આપણે સાની ખાવાનું ચાલુ રાખી. સાહેબ તમારે ખાવું છે? ઓકે, તો જેમાં પછી કંઈક ગળપણ ખાવું જોઈએ એવું મેં સાંભળ્યું છે. હાલો બધાય સાવરકુંડલાની સાની ખાવા. ખાસ તો મને સાનીમાં છે ને ઓલી તૂટી ફૂટી અને
આ ચેરી ને એવું નાખેલું હોય ને મને બહુ જ ભાવે. એટલે તૂટી ફૂટી ને ટોપરું ને એના લીધે વધારે સાની ખવાઈ જાય. અને વધારામાં આજે શિયાળો આવી ગયો છે એટલે સાની અડદિયા આ બધા ખાઈને બધાય માર જેવા ગડદિયા જેવા થઈ જાવ એવી બધાને શુભેચ્છા. અને બધાય ઘરે અડદિયા બનાવી લેજો, ઘરે બધાય ખાઈ લેજો. આ મારી બેને બનાવ્યા છે અને એણે મોકલાવ્યા છે અડદિયા, તો ટેસ્ટ તો કરવા પડશે ને. એ જોતી છે ખાતી થતી છે આ તને નહોતા ખાવા દીધા પણ તોય મને ખાવા તો પડશે જ મારે. સારા છે, મોડા લાગે છે, બહુ વાંધો નથી આવતા. એટલે શિયાળામાં અડદિયા મેથી પાક જે મને જરાય ભાવતો નથી એ બધાએ ખાવો. જેને જેને ભાવતો હોય એને બધાએ ખાવાનો, પણ મને તો અડદિયા અને ખાસ સાની શિયાળામાં બહુ ભાવે છે અને સાહેબને બહુ ભાવે છે. પણ તો મારી બેન જે મારો વિડીયો કદાચ જોતી હશે એને ભલે મારા ઘરની બાજુમાં જ રહેતી હોય તોય કહી દઉં છું કે અડદિયા બહુ સારા બન્યા છે. ભલે એણે નથી બનાવ્યા, જે ભાઈએ બનાવ્યા હોય એને કહી દઈએ છે સારા બન્યા છે. એટલે અડદિયા ખાવા પડશે. એ મને હમણાં સાંજે ખી જાય કે ત્યાં એટલા બધા અડદિયા હું કામ ખાધા, પણ મને તો બહુ ભાવે છે. એવું જ થયું સાચી ને. મારી બેન અહીં મારી બાજુમાં જ રહે છે તો એ મને ખબર છે કે મારો વિડીયો જોતી હશે ને, એટલે મેં એને યુટ્યુબથી વિડીયોમાં કહી દીધું કે ભાઈ અડદિયા મેં ચાખ્યા અને સારા બન્યા છે, એટલે તું જોતી હો તો મને ખીજાતી નહીં. હાંજે મને ખીજા છે કે તને કોણે એટલા બધા અડદિયા ખાવાનું કીધા હતા, પણ હવે તે મોકલાવ્યા મારે ખાવા તો પડશે જ. એટલે થોડા ખાધા છે, કાંઈ વાંધો નહીં. અને તમે બધાએ તે શિયાળો છે તો અડદિયા ખાજો, બધાને ખવડાવજો, મજા કરજો.